રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર. ગરમી વચ્ચે લીંબુના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો. લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 250 રૂપિયા પર પહોંચ્યો છે. તો રાજકોટમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તેવી ગરમીમાં લીંબુના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. આ વખતે રાજ્યમાં સૌથી વધારે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર તાપમાન નોંધાય છે. 126 વર્ષનો રેકોર્ડ 5 દિવસ પહેલા નોંધાયો હતો. અત્યારે જે રાજકોટની અંદર ભારે તાપને લઈને લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળે છે. અમુક લોકો બુકાની બાંધીને પણ નીકળતા હોય છે. સૌરાષ્ટ્રની અંદર આ વખતે રેકોર્ડ બ્રેક તાપમાન રાજકોટની અંદર નોંધાય છે. અહીંયા લીંબુ સોડા, લીંબુ શરબત અને અલગ અલગ જે ભારે તાપથી રાહત આપતા ઠંડા પીણાનું સેવન કરવામાં આવે છે. લોકો આદુ ઉપરાંત ફુદીનાનું પણ સેવન કરે છે. બેન, કેવું તાપમાન ને રાજકોટમાં આ વખતે કેમ સૌથી વધારે તાપમાન? રાજકોટમાં જે વિશ્વાસ ન કરી એટલું દિવસ પછી દિવસ અત્યાર સુધી અમદાવાદમાં હતું, પણ અમદાવાદની રેકોર્ડ બ્રેક ગરમી રાજકોટમાં 47 પરમ દિવસે, કે જે માણસો કે વૃદ્ધો માટે તો આકરું, પણ યંગ માટે અતિશય તાપ. એટલે રાજકોટે આ વખતે રેકોર્ડ તોડી નાખ્યો છે. શું પીવું જોઈએ? અત્યારે વરિયાળી શરબત, લીંબુ પાણી, બને ત્યાં સુધી પાણી ખૂબ પીવો. ગરમ તળેલા ખોરાક ન ખાવ, એનાથી બહુ ડિહાઇડ્રેશન જેવું થશે. બાકી પાણી ખૂબ પીવો, લીંબુ પાણી, વરિયાળી. આટલું તાપમાન ક્યારે જોયું છે? નહીં, ક્યારેય નહીં. આટલા વર્ષમાં નહીં, આટલી ઉંમરમાં પણ નહીં. ને આવડાથી અમે કોઈ દિવસ આ ટાઈપનું તાપમાન જોયું નથી. ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે લીંબુ સોડા, લીંબુ શરબત અને અલગ અલગ વસ્તુનું સેવન કરવામાં આવે છે. આપણે વેપારી સાથે વાત કરીશું. તાપમાનમાં શું શું પીવડાવો છો લોકોને અને શેની માંગ વધારે છે? વધારે લીંબુ શરબત, લીંબુ વરિયાળી, આદુ લીંબુ ફુદીનાવાળું શરબત, આદુ લીંબુ ફુદીનાવાળી સોડા, લીંબુ સોડા, જે સેવન કરવાથી એનર્જી મળે છે રિયલમાં અને ગરમી લૂ લાગતી નથી. બરોબર. અત્યારે લીંબુની માંગ અને ભાવમાં પણ વધારો હોય છે. લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે. 250 રૂપિયા કિલો છે. બરોબર. અને બાકી શેની માંગ વધારે હોય છે ભારે તાપમાં? વધારે લીંબુ વરિયાળી અને લીંબુ શરબત પીવે છે માણસો, કે જેથી કરીને ડિહાઇડ્રેશન નથી થતું.